જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડે આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આજની આ ધ્વજારોહણ રૂપલબેન દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. સૌથી પહેલી કોમેન્ટ પાયલ સુરતી જય દ્વારકાધીશ. ભાવેશ આહિર જય દ્વારકાધીશ. દશરથ ઠાકોર જય દ્વારકાધીશ. હા કે અજીબ પણ ઠાકર છે અને નસીબ પણ ઠાકર છે. આખી દુનિયાની ભીડમાં મારી સૌથી નજીક પણ ઠાકર છે. બહુ સુંદર એવી કોમેન્ટ. તેજસ પટેલ જય દ્વારકાધીશ. તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ. मम्मी पापा हम लोग सुसाइड स्टैंड के पास हैं. अगर आवाज आ रही है तो आप लोग यहाँ पे आइए. ईशु भैया, अन्नू दीदी, मम्मी पापा अगर आवाज आ रही है तो सुसाइड स्टैंड पे हैं, वहाँ आइए. વચ્ચે થાય છે એટલે ઊભી રહી ગઈ હતી. લવલી બર્ષિન જય દ્વારકાધીશ. અને શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ ગીતાના અધ્યાય સાથે. 8મો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ અને જેના ચોથા શ્લોક પર આપણે પહોંચ્યા છે. 3 શ્લોક આપણે કર્યા હતા. પછી 7મ 8મ 9મ અને આજે તો 10મ છે. પણ અજીબ છે, આજે દ્વારકાની અંદર આજે સખત ભીડ છે. 7મ 8મ કરતાં એકચ્યુઅલી આજે વધારે ભીડ દેખાઈ રહી છે. અંદાજો એવો હતો કે કાલ નોમ છે એટલે કાલ રવિવારે ભીડ હશે, અષ્ટમીના પણ ભીડ હશે. પણ એકચ્યુઅલી શનિ અને રવિ કરતાં વધારે આજે સોમવારે જે છે ભીડ દેખાય છે. પછી હું તમને એ પણ માહોલ બતાવું. આપણે મંદિર ચોકમાં જ છીએ અને ચોથા અધ્યાયમાં ચોથા શ્લોકમાં मैडम हमारे साथी नहीं मिल रहे हमको. यहाँ से घूम के आपको नीचे जाना है. आप नीचे जाइए, वहाँ से घूम के नीचे. नीचे जो હા, અહીંયા નીચે જવાનું છે આમથી ફરીને. माँ से बोलेंगे. માઇકથી બોલાય છે નીચે જવું પડશે. અહીંયા કંઈ નથી, તમે આમ નીચે જાઓ ફરીને. माइक नीचे से बोलेगा. સોરી, માફી ચાહું છું. આજે જે જગ્યા પર છું અહીંયા અને ડિસ્ટર્બન્સ પણ બહુ છે. ચલો આપણે આવતીકાલે ચોથો શ્લોક લેશું, કારણ કે ચોથો શ્લોક બહુ જ સરસ છે, સમજવા જેવો છે, બહુ જ મજા આવે એવો છે. ચલો શરૂઆત તો કરીએ. અધિભૂતમ ક્ષરો ભાવ પુરુષ સ્વાધિદૈવતમ અધિયજ્ઞો મેહાત દેહે દેહ ભૂતાનામ વર. ભગવાન અહીંયા અર્જુનને બહુ સરસ વાત કહે છે કે સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ એવા અર્જુન. દેહ ભૂતાનામ વર. વર એટલે આપણે વર એટલે સૌથી સારો, સૌથી શ્રેષ્ઠ. આપણે પરણવા જતો હોય ને વ્યક્તિને વર રાજા કહીએ કે એક તો વર એટલે ઉત્તમ બન્યો છે ગૃહસ્થીને સંભાળવા માટે, અને રાજા એટલે કે એમને રાજા જેમ આપણે ટ્રીટ કરવાનું છે એટલે આપણે વરરાજા શબ્દ વાપરતા હોઈએ છીએ. તો અહીંયા દેહ ભૂતા નામ વર. ભગવાને શું કીધું અર્જુનને કે સર્વ પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ તું છો. અને આપણી સમક્ષ ભગવાન છે દ્વારકાધીશની મસ્ત રંગબેરંગી ધ્વજા. આમ તો પહેલાં આવી જ ધ્વજા ચડતી, 5 પટ્ટા અલગ અલગ રંગના હોય. અમે નાનપણથી જોતા આવ્યા ધ્વજાને કે નાનપણથી આવી 5 અલગ અલગ રંગની ધ્વજાઓ ચડતી. બ્લુ, લાલ, સફેદ, બ્લુ અને યલો રંગની ધ્વજા જે છે એ ચડી ગઈ છે સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત. ચોથા શ્લોકમાં આદિભૂતમ ક્ષર ભાવ પુરુષ આધિદૈવતમ એટલે બધા અધ્યક્ષ સ્થાનમાં બ્રહ્મ છે, ભગવાન છે. પછી આદિદેવ હોય કે આદિભૂત હોય. ભૂત એટલે કે આપણે દરેક પ્રાણી, દરેક જીવ, એમાં પણ અધ્યક્ષ મેઇન સૌથી મોટા. આપણે કહે ને કે કલેક્ટરના અધ્યક્ષ સ્થાનેથી મિટિંગ યોજાઈ, કે અધ્યક્ષ કોણ હતું, મેઇન કોણ હતું, કોની અંડર આખી મિટિંગ યોજાઈ, કે કલેક્ટરના અધ્યક્ષમાં. એવી જ રીતે નીચે છે. આજે મને બહુ ડિસ્ટર્બ થાય છે, નીચેથી જવાનું છે.
આની નીચે છે વિન્ડો છે બે આની નીચે ત્યાં ક્યાંથી જાવ આમથી ફરીને જવાશે ફરીથી અહીંથી બહાર નીકળીને ફરીને જવાશે ચલો આજે આ ખોટી જગ્યા મારાથી પસંદ થઈ ગઈ છે પણ કોઈ નહીં આવતીકાલે ફરીથી મળીશું અને ફરીથી શાંતિથી ગીતાના અધ્યાય હવે આ કાલે જગ્યા હું પસંદ નહીં કરું અને એક સ્વભાવ હોય ને મારો એક સ્વભાવ છે કોઈ આપણી પાસે મદદ માગે તો તરત મદદ અમે કરી દઈએ દ્વારકા નાના નાના હતા અને કોઈ પૂછે કે દ્વારકાધીશનું મંદિર ક્યાં છે તો મંદિર સુધી મૂકવા આવતા ક્યાં રહ્યું દ્વારકાધીશનું મંદિર એટલે અહીંયા વારે વારે બધા મને પૂછવા આવે છે કે ભાઈ એનાઉન્સ ક્યાં થાય છે ને પછી સાતું એનાઉન્સ તો માઇક પણ અહીંયા જ ઉપર છે એટલે આજે માત્ર દર્શન કરીએ આપણે આંખ ભરીને પેટ ભરીને આજની આ ધ્વજારોહણ રૂપલબેન દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું આવતીકાલે મળીશ આવતીકાલે શાંતિથી શાંતિ જગ્યા ગોતીશ અને શાંતિથી આપણે 8મા અધ્યાયની આગળના શ્લોકને જાણીશું શ્લોક બહુ સરસ છે ભગવાન બહુ જ સરસ વાત કરી રહ્યા છે બહુ જ જાણવા જેવી નહીં ઉતારવા જેવી મગજમાં વાત છે એટલે મજા નહીં આવે મારી લિંક તૂટી જશે અને અહીંયા વારે વારે લોકો મને પૂછવા પણ આવે છે તો આવતીકાલે શાંતિથી મળીશું શાંતિથી દર્શન કરીશું શાંતિથી સાંભળીશું દર્શન તો ઓફકોર્સ તમને શાંતિથી થતા જ હશે પણ સાંભળશું આપણે બોલશું આપણે હું બોલીશ શાંતિથી કાલે અને તમે સાંભળજો આવતીકાલે ચલો આવતીકાલે ફરીથી મળીશું અનિલ નકુમ સંજુ જાલુ જય દ્વારકાધીશ આજે જનરલી સોમવાર છે ને સોમવારે છે ને 5 ટ્રેન પણ દ્વારકાની અંદર આવતી હોય છે આંતરરાજ્યોમાંથી એટલા કારણે પણ સોમવારે ભીડ જે છે આજ જોવા મળીને હમણાં જ જન્માષ્ટમી ગઈ હોય એટલે લોકોએ પ્લાન પણ કર્યો હોય કે ભાઈ જન્માષ્ટમી પછી દ્વારકા દર્શન કરવા જઈએ શ્રાવણ મહિનાનું છેલ્લું સોમવાર પણ છે એટલે શનિ રવિવાર નહીં રવિવાર નહીં સાતમ નહીં આઠમ નહીં નોમ નહીં આજે દસમના દિવસે જોરદાર ભીડ છે સવારથી ખૂબ હજુ આટલી જ ભીડ આંતરરાજ્યોની પણ આટલી જ ભીડ જે છે એ લોકોની જોવા મળી રહી છે સોમવારે થોડું તમને જે લોકો નીકળી રહ્યા છે બહાર બતાવું કારણ કે અત્યારે હવે 1:10 ઓછી છે 10 જ મિનિટમાં મંદિર જે છે બંધ થઈ જશે પણ હજી આટલું જ માણસ છે ફૂલ તડકો છે પણ જુઓ ચોકની અંદર પણ આટલું જ માણસ જે છે એટલે આજે માણસોની જે ભીડ જે છે સોમવારે જોવા મળી રહી છે દ્વારકાની અંદર ચલો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન છે દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક કમેન્ટ એન્ડ શેર દ્વારકા ચૂંટી વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારિકાધીશ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારિકાધીશના દિવ્ય ધ્વજારોહણના દર્શન કરી શકે